ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક PS રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી KJ વાળા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી ખેડૂતો માટેનો કિસાન સન્માન નિધિ અંતર્ગત 20મા હપ્તાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। 11 કરોડ જેટલા ખેડૂતોના એકાઉન્ટમાં આજે એક સાથે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જમા કરાવવામાં આવશે। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સાથે ભારત સરકારની કલ્યાણકારી યોજનાનો અસરકારક રીતે અમલ કરાવી રહ્યા છે। આજે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાનોના લાભમાં, કિસાનોના હિતમાં જે 20મો હપ્તો 11 કરોડ ઉપરાંતની જે કંઈ લાભાર્થી યોજનાઓ છે એ માટે ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ હોલમાં ખુલ્લો મૂકવામાં આવેલો છે। એમાં ભરૂચ શહેરના આગેવાનો અને સરકારી તંત્ર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે।